નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ. મૂળ સંસ્કૃત શબ્દ નૃત એટલે કે નૃત્ય કરવું ઉપરથી નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ થયેલી છે. તાલ, લય અને સૌંદર્યની અનુભૂતિ આ નૃત્યમાં થાય છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. સમગ્ર પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આ કલા સર્વપ્રથમ લાવનાર છે ભગવાન શિવ. ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં મુખ્ય નૃત્યોમાં નીચેના નૃત્યોનો સમાવેશ થાય છે. 1. ભરતનાટ્યમ, 2. કુચીપુડી, 3. કથક, 4. કથકલી, 5. ઓડિસી, 6. મણિપુરી. આ મુખ્ય પ્રકારો છે. ભરતનાટ્યમ. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. ભરત મુનિ એ લખેલ ગ્રંથ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વરે લખેલ ગ્રંથ અભિનવ દર્પણ, આ બંને ગ્રંથો ભરતનાટ્યમના મૂળ આધાર સ્ત્રોત ગણાય છે. ભરતનાટ્યમના સુપ્રસિદ્ધ કલાકારોમાં આપણા ગુજરાતના મૃણાલિની સારાભાઈ, તદ ઉપરાંત ગોપીકૃષ્ણ અને ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતી માલા અને હેમા માલિની ગણાય છે કે જેઓએ આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવી રાખ્યો છે.